છત્તીસગઢમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા. गरियाबादમાં થયેલ અથડામણમાં 27 નક્સલી માર્યા ગયા. નક્સલીઓ પાસેથી મળી આવ્યા SLR અને ઓટોમેટિક રાઇફલ સહિતના મોટા હથિયારો. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, નક્સલવાદ લઈ રહ્યો છે અંતિમ શ્વાસ. દિલ્હીમાં ચૂંટણીને પગલે રાજકીય વાતાવરણમાં ગરમાવો. રામાયણ મુદ્દે આપ નેતા કેજરીવાલના નિવેદન પર રાજકીય ઘમાસાણ. બીજેપીએ આપ વિરુદ્ધ માંડ્યો મોરચો. સનાતન ધર્મનું ગણાવ્યું અપમાન. સિંધુ જળ સંધિ પર પાકિસ્તાનને ફટકાર. વિશ્વ બેંક દ્વારા નિયુક્ત જગ્યોએ પાકિસ્તાન વિરુદ્ધ ભારતના વલણને રાખ્યું યથાવત. ભારતે નિર્ણયનું કર્યું સ્વાગત. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલતા મહાકુંભમાં અત્યાર સુધી 8.81 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમ ઘાટ પર લગાવી આસ્થાની ડૂબકી. તો ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે કરી પૂજા. રાજ્યસભા સાંસદ સુધા મૂર્તિએ પણ મહાકુંભનો લીધો લાવો. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત. જૂનાગઢ મહાનગરપાલિકા અને 66 નગરપાલિકા માટે 16મી ફેબ્રુઆરીએ યોજાશે મતદાન. 18મીએ હાથ ધરાશે મતગણતરી. ભાજપ કોંગ્રેસ નિર્ણયનું કર્યું સ્વાગત. જીપીએસસીના પરીક્ષાર્થીઓ માટે મોટો નિર્ણય. અનુભવની જરૂર ન હોય તેવી ભરતીમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કરી શકશે અરજી. તો ઇન્ટરવ્યુમાં આવનાર ઉમેદવારોને મળશે સવારના નાસ્તા સાથે બપોરનું ભોજન. તાપી જિલ્લામાં યોજાશે પ્રથમ વખત રાજ્યકક્ષાનો પ્રજાસત્તાક દિવસ. બાજીપુરા ગ્રાઉન્ડમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં થશે ઉજવણી. જામનગર જિલ્લાના સચાના ગામના 6 માછીમારોને દિલ્હી પરેડમાં સામેલ થવાનું આમંત્રણ. રાજ્યમાં ઠંડીના વધુ એક રાઉન્ડની આગાહી. આગામી 24 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાનું હવામાન વિભાગનું અનુમાન. નલિયામાં નોંધાયું સૌથી ઓછું 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન. WHOમાંથી અમેરિકાના બહાર થવાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય પર WHOએ વ્યક્ત કર્યો ખેદ. નિર્ણય પર ફરી વિચાર કરવા અંગે વ્યક્ત કર્યો આશાવાદ. WHOના તરફેણમાં આવ્યું ચીન.